આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના જે વિજ્ઞાન વિષય છે, નવો વિષયમાં આપણે ફેરફાર કુતૂહલ કરીને આવ્યો છે, બરાબર. આ પાઠનો પ્રકરણ પહેલું, વિજ્ઞાનની અદ્ભુત દુનિયા, આ પાઠનું નામ છે. જો ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ લો, વિડીયો ગમે લાઈક કરજો. આપણે મનુષ્યો હંમેશા આપણી દુનિયાની આસપાસની દુનિયા વિશે ઉત્સુક રહીએ છીએ કે આજુબાજુમાં શું છે. આપણે બાળપણથી જ આપણી આસપાસની દુનિયા વિશે જાણવાનું અને એના વિશે પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દઈએ છીએ. કે શાળાના પ્રારંભિક તબક્કામાં તમને તમારી આસપાસની દુનિયા વિશે જાણકારી મેળવવાની અને તેના વિશે શોધખોળ કરવાની મજા આવતી હતી ને. હવે તમે શાળાના મધ્ય તબક્કા એટલે કે ધોરણ 6 થી 8માં આવી ગયા છો, એટલે કે 6માં આવી ગયા છો, ત્યારે પણ આપણે જે સુંદર દુનિયામાં રહીએ છીએ તેના વિશે ઊંડાણપૂર્વક જાણવાની અને તેને સમજવાની રોચક યાત્રા ચાલુ જ રાખીશું આપણે. અને આ આપણે આપણી પાસે એક નવો વિષય એટલે કે અત્યાર સુધીમાં જે આપણે આસપાસ શીખતા હતા એનું જ વધારાનું માહિતીમાં આપણે એવા વિજ્ઞાન વિષય, બરાબર. વિજ્ઞાન આ અદ્ભુત દુનિયાનું તમારું સ્વાગત છે. આપણે જરાક એનો પોઈન્ટ પતલો કરી લઈ. ઓકે, વિજ્ઞાનની આ અદ્ભુત દુનિયામાં તમારું સ્વાગત છે કે જેમાં વિજ્ઞાન આપણે જે દુનિયામાં રહીએ છીએ તેને સમજવા અને આ બ્રહ્માંડ એટલે કે યુનિવર્સ આખું છે એના રહસ્યોને ઉજાગર એટલે કે સમજવા માટે, એને વિચારવા માટે, અવલોકન એટલે ધ્યાનથી ને જોવા માટે અને કાર્ય કરવા માટેની એક આ રીત છે. તમે આને એક મોટા રોમાંચક કાર્ય તરીકે વિચારો, કે વિષય નથી, એક રોમાંચક કાર્ય છે જેમાં આપણે પ્રશ્નો પૂછીશું, દુનિયા વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવશું કે હજી આપણે જે સમજ્યા નથી, જોયું નથી, એ પણ આપણે એમને શીખવા મળશે. અને તે કેવી રીતે ચાલે છે એને પણ સમજવા આપણે પ્રયત્ન કરીશું વિજ્ઞાન વિષય માધ્યમથી, એટલે કે કુતૂહલથી. કુતૂહલ એટલે કે આના આધારે સૌથી જરૂરી છે કુતૂહલ થવું. કુતૂહલ એટલે કે એક મનમાં પ્રશ્ન થવો, જાણવાની એક શું કહેવાય મહત્વાકાંક્ષા, કે આપણે આ શું, આ કેમ થાય છે, એ આપણા મનમાં થાય છે એ પ્રશ્ન, એ કુતૂહલ કહેવાય છે. આ પુસ્તકનું શીર્ષક એટલે કુતૂહલ રાખવામાં આવ્યું છે. વાત રેતીના નાના કણના અભ્યાસની હોય કે મોટા મોટા પર્વતની, ઘાસના નાના નાના તણખલા હોય કે મોટા જંગલની, તેમાં હંમેશા કંઈ નવું અને રોમાંચક જાણવાનું હોય છે. શું તમને ક્યારેય રાત્રે આકાશ તરફ જોઈને આશ્ચર્ય થયું છે? એવું મનમાં થયું હોય કે આ તારા ટમટમે છે, એટલે કે તારા તમે જો સ્થિર નહીં હોય, ટમટમતા એટલે આ પ્રકાશ ધીમો વધતો થતો છે. કે કોઈ ફૂલને ખીલતા જોઈને એવું વિચાર્યું કોઈ દી કે કેવી રીતના ખબર પડે કે ત્યારે એને ખીલવાનું છે? પેલા કળી અવસ્થામાં હોય, પછી ધીમે ધીમે ફૂલ ખીલે, બરાબર. તો આ તો આવી અનેક અજાયબીઓના થોડા જ ઉદાહરણ છે. વિજ્ઞાન આપણને આવી અજાયબીઓના રહસ્યો પરથી પડદો ઉઠાવવામાં એટલે કે જાણકારી મેળવવામાં મદદ કરે છે. વિજ્ઞાનની મજાની વાત એ છે કે આ પર્વતીય વિસ્તાર છે, આપણે પર્વત જે હોય એ વિસ્તારમાં જંગલો પણ હોય છે, બરાબર. પછી આ છે રણ પ્રદેશ કે જેમાં રેતીલા ટીલાઓ છે, નાના નાના ડુંગરાળ પ્રદેશ જેવા ટીલાઓ રેતીના જ હોય. પછી એ દરિયા કિનારો, એ દરિયા પછીના અથડાતો કિનારો હોય છે, એના આજુબાજુ નારિયેળીના વૃક્ષોને એવી રીતના દરિયા કિનારાનું એક વર્ણન કરેલું છે. આ દરેક જગ્યાએ મહાસાગરની ઊંચાઈ લઈને અવકાશની વિશાળતા સુધી, રસોડામાં બનતી રસોઈથી લઈને રમતના મેદાનની ઘટનાઓ સુધી વિજ્ઞાનની કેટલીક સૌથી અભૂતપૂર્વ શોધો આવી જ અકલ્પનીય જગ્યાઓ પરથી થઈ છે. પછી આપણે મહાસાગરની અંદર એટલે કે સમુદ્રની અંદર કેવા જળચર પ્રાણીઓ છે, માછલી છે, મૂંગા ચટ્ટાનો છે, આ બધી એ બધું અંદરનું દ્રશ્ય છે. અને આ છે આકાશગંગા, કે આપણે જે સૂર્યનો તારો છે એવા કેટલા બધા તારાઓ ભેગા થઈને કેટલા બધા એના
સૂર્ય ભેગા થઈને આવી આકાશગંગાનું નિર્માણ કરેલું છે. એવી પછી કેટલી આકાશગંગાઓ છે, બરાબર. તો વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જિગ્સો પઝલ એટલે કે નાના ટુકડાઓને જોડવાથી પૂર્ણ ચિત્ર જે બને છે આપણે પઝલ, બરાબર, એવું જ છે. આપણે કરેલી દરેક નવી શોધ આ પઝલમાંનો એક નવો ટુકડો જોડે છે. આ પઝલની સૌથી મજાની વાત તમને ખબર છે બાળકો, કે આપણે શું અને કેટલું શોધી શકીએ છીએ એની કોઈ સીમા જ નથી, બરાબર. જેટલું નવું મેળવશો એમાં પાછું હજી નવું આવશે, બરાબર. કારણ કે જ્ઞાન દરેક નવો ટુકડો છે, નવા પ્રશ્નો, એ જ નવી શોધ તરફ આપણે લઈ જાય છે. કે દાખલા તરીકે આપણે ગરમીમાં પંખો કરીએ છીએ, તેનાથી વધારે શોધ શું આવી? એસી એવી, બરાબર. પછી સેન્ટ્રલ એસી એવા, એટલે નવી નવી શોધ થતી ગઈ, બરાબર. ક્યારેક આપણને ખ્યાલ આવે છે કે આ પઝલનો કોઈ એક ટુકડો ખોટી જગ્યાએ મુકાઈ ગયો હતો અને હવે તેની જગ્યા બદલવાની જરૂર છે, એ પણ તમને ખ્યાલ પડી જાય. આમ નવી શોધો ઘણીવાર વિશ્વ વિશેની આપણી અગાઉની સમજને પણ બદલી નાખે છે. તમે જેમ જેમ આ પુસ્તકમાં આગળ વધશો, એટલે કે કુતૂહલમાં આગળ વધશો, તેમ તેમ રોચક વિચારો અને વિચાર પ્રેરક પ્રયોગોમાંથી પસાર થશો. એટલે એવા પ્રયોગ કરશે જેને તમને વિચારવા માટે વિવશ કરી દેશે. તથા એ પણ જાણશો કે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી છે અને એનું અનુમાન કરો કે આપણે આ રીતે વધુને વધુ શોધ કરતા જઈએ તો શું થાય. આપણને સમજાતું જશે કે આ બધા જ વિચારો એકબીજા સાથે જોડાયેલા છે. આગળ આગળ આપણે ખ્યાલ પડતું જાય એમ આપણે ખ્યાલ પડશે કે આ વિચાર બીજા વિચાર સાથે જોડાયેલો છે. ચાલો તો શરૂઆત કરીએ આપણા ઘર પૃથ્વીથી. આપણે જાણીએ છીએ કે જેના પર આપણે જીવન હોય એવો એકમાત્ર ગ્રહ હાલ આપને ખ્યાલ છે એ પૃથ્વી છે. પૃથ્વીને પોતાનું જ પર્યાવરણ છે કે જેનું આપણે રક્ષણ કરવું જોઈએ. પૃથ્વી પરના જીવોની અદ્ભુત વિવિધતા છે, એટલે કે એક જીવ બીજાથી અલગ છે, જુદો છે. વનસ્પતિ અને પ્રાણીઓ કે જેઓ આ ગ્રહના વિવિધ પ્રદેશોમાં અસ્તિત્વ ટકાવી રાખવા અને વિકસવામાં સફળ રહ્યા છે. એટલે કે અમુક વનસ્પતિઓ તમે જુઓ, પર્વતીય વિસ્તારની હશે એ શંકુદ્રમ હશે, બરાબર. પછી મેદાનવાળા પ્રદેશની વનસ્પતિ અલગ હોય, પ્રાણીઓ જુદા હશે, બરાબર. કારણ કે ન્યાના અનુકૂળ, એટલે કે ન્યાના અનુકૂળ થઈને એ ન્યાનું પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે અને એમાં વિકાસ પણ સાધે છે. તમે બીજને છોડમાં અને ઈયળને એ સુંદર પતંગિયામાં રૂપાંતરિત થયે જોઈએ છે. એટલે કે બીજ હોય એ વાવીએ આપણે, એનો છોડ થાય, એ તમે જોયો હશે. પછી ઈયળ હોય ને એનો કોષિટ હોય, એમાંથી પતંગિયા થઈ જાય, બરાબર. એવું પણ ઘણાએ અવલોકન કરી હશે. વનસ્પતિ અને પ્રાણીઓ કેવી રીતે વૃદ્ધિ પામતા હશે એવો પ્રશ્ન પૂછ્યો. કઈ રીતના વૃદ્ધિ પામે? તો ખોરાક મેળવીને આપણે, બરાબર. આપણે આપણા શરીરની વૃદ્ધિ માટે આપણને ખોરાક જરૂરી છે એવું. અને ખાસ કરીને ભારત જેવા વિશાળ અને વૈવિધ્યપૂર્ણ, એટલે કે વિવિધતાસભર દેશમાં ભોજન એક રસપ્રદ વિષય છે. આપણા દેશમાં વિવિધ પ્રકારની ભોજનશૈલી અને તેમાં ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ પણ છે. તે શામાંથી બને છે આપણે કેવી રીતે જાણી શકીએ એ પણ અહીં પીછો સ્વાદિષ્ટ. આપણે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક સાથે સાથે પાણીની પણ જરૂર પડે છે. ખોરાક તો આપણે લઈ, પણ પાણી પણ એટલું જ મહત્વનું છે. પાણી ખરેખર એક અદ્ભુત પદાર્થ છે. શું તમે ક્યારેય વરસાદમાં પાણી ભરેલા ખાબોચિયામાં કૂદ્યા છો? કૂદ્યા જશો બાળકો. શું તમે ક્યારેય વિચાર્યું છે કે વરસાદ શા માટે અને કેવી રીતે પડે છે? વરસાદ આપણે જોયો છે, પણ શા માટે, કઈ રીતના પડે છે એ કોઈ દી આપણે વિચાર્યું નહીં હોય. શું તમે ધ્યાન આપ્યું છે કે પાણીનો ઠંડુ પાડતા એને થીજી બરફથી, હવે બરફની પ્લેટ આપણે બરફ કરવા માટે ફ્રીજમાં મૂકીએ છીએ, એ બધાને ખ્યાલ જ હશે. પણ એ કઈ રીતના થાય છે? અને ગરમ કરતાં ઉકળીને એની વરાળ થઈ છે. આપણે ગરમ પાણીનું તપેલું હોય એમાં ઉપર વરાળ થતી હોય, બરાબર, પાણીની. આ બધું તમે જોયું હશે. પણ શું તમને ઉનાળામાં ઠંડુ પાણી પીવાની અથવા શિયાળામાં હુંફાળા પાણીથી સ્નાન કરવાની પણ મજા આવે છે? તો કે હા.
આપણે ગરમ અને ઠંડા કેવી રીતે સમજી શકીએ જોઈએ. પાણી હોય કે પછી તાપમાં તપણું હોય, આપણું શરીર હોય તે ગમે એટલી ગરમ, તેનું શોધનું મહત્વ. જો સૌથી પહેલાં શું કહે છે, તો આ દરિયો છે, તો દરિયાની જે બાષ્પ થશે વરાળ, એમાંથી આ વાદળા બંધાણા, બરાબર. એ વાદળા પર્વતીય વિસ્તારને અડતા જ અહીંયા ઠંડા પડે છે, એટલે વધારે પ્રમાણમાં ત્યાં એ વાદળાઓ ઠલવાઈ જાય છે, એટલે પાણી સ્વરૂપે વરસાદનું ત્યાં રૂપાંતર થાય છે. આ જળ ચક્ર છે, બરાબર. વળી આપણે આસપાસ અનેક પ્રકારની ઘણી બધી વસ્તુ રહેલી છે. આપણે જેના પર લખીએ છીએ એ કાગળ, પછી ધાતુની ચાવીઓ, કંપાસ પેટીમાં પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને ભૂંસવાનું રબર, પેટીના ઢાંકણાને બંધ રાખવું. આ ચુંબક પણ ચુંબકવાળા કંપાસ પણ આવે છે, એ આપણે ટકરેલ બંધીએ. આપણે પહેરીએ એ કપડાં, દૂધ પીવા માટેનો પ્યાલો અને બીજી ઘણી બધી વસ્તુ એ શામાંથી બનેલી છે? શું તે વિવિધ સામગ્રીની બને છે, એટલે અલગ અલગ સામગ્રીની બનેલી છે. આપણે વિભિન્ન સામગ્રીઓ એકબીજાથી કેવી રીતે અલગ કરી શકીએ એ પણ વિચારવાનું કહે છે. આપણે જેમ જેમ આ વસ્તુઓ વધુ અભ્યાસ કરીશું તેમ તેમ આપણી પાસે પૃથ્વી પરના દરેક વસ્તુ અને ઘટના વિશેની પ્રશ્નોની અનંત યાદીઓ બનતી જશે. પરંતુ શા માટે આપણા પ્રશ્નોની યાદી ફક્ત પૃથ્વી સુધી સીમિત રહે? પૃથ્વી સુધી શું કામ? આપણે પૃથ્વીની બહારની બાબતો જેવી કે સૂર્ય, ચંદ્ર અને આકાશમાં ટમટમતા લાખો જે તારાઓ છે એના વિશે પણ પ્રશ્નો પૂછી શકીએ. એમાં તમે પર્ણની રચના, પર્ણ એટલે કે પાંદડું, બરાબર, પર્ણની રચના વિશે શીખતા હોય કે વસ્તુ કેવી રીતે ગતિ કરે છે પણ વિશેની મગફળી, પછી મગફળીના બીજના છોતરા કેવી રીતે અલગ કરી શકાય છે. આ પાઠ્યપુસ્તક દ્રેશ પ્રકરણમાં તમારા પૂછવાનો ભાવ જાગૃત કરે છે. આ આશા છે કે તમારા મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવે છે. જો પ્રશ્ન ઉદ્ભવવા એ જોઈએ, કારણ કે ખ્યાલ ન હોય એટલે પ્રશ્ન કરવા જોઈએ, જેનાથી આપણે એનો સચોટ ઉત્તર મેળવી શકીએ આપણા શિક્ષક પાસેથી. કદાચ તમારું ધ્યાન પણ નહીં ગયું હોય અને તમે આમાંના ઘણા પ્રશ્નો જવાબ શોધવાનું શરૂ પણ કરી દીધું છે. ધારો કે લખતા લખતા આપણી પેન અટકી જાય છે, બરાબર, તમે શું કરશો? તો આપણે બીજી પેન લઈ લેશું, કારણ કે પૂરી થઈ ગઈ હોય તો, બરાબર. કદાચ તમે તમારી જાતને પ્રશ્ન પૂછ્યો, મારી પેન લખતા લખતા શા માટે અટકી ગઈ? તો અંદરની જે ઇંક હતી શાહી એ પૂરી થઈ ગઈ. તમે અનુમાન કરશો કે શાહી પૂરી થતી ગઈ હશે, બરાબર, એટલે તમે ઇંકની એટલે રિફિલ ચેન્જ કરી નાખશો. હવે તમે ખાલી પેનને ખોલીને રિફિલને તપાસો અને આ રીતે તમારા અનુમાનની ચકાસણી કરો. જો રિફિલ ખાલી હશે તો તમે માનશો કે તમારું અનુમાન સાચું છે, પણ જો રિફિલ ખાલી ન હોવાનું અવલોકન કરો તો તમે શું કરશો? તો તમે શાહી સુકાઈ ગઈ હશે, એટલે કે પોઈન્ટ સુધી શાહી આવતી નથી એવું બીજું અનુમાન કરશો. આ અનુમાન સાચું છે કે નહીં એ ચકાસવા તમે બીજું કંઈ કરી શકશો? તો વાસ્તવમાં વિજ્ઞાન આ રીતે જ કાર્ય કરે છે, અવલોકન કરવાનું અને પ્રશ્ન પૂછીને નિરાકરણ કરવાનું. તમારી પેન શા માટે અટકી ગઈ જાણવા માટે કેટલીક પ્રયાસો એ વૈજ્ઞાનિક પદ્ધતિઓને ઉદાહરણ કરીએ આપણે. તો એમાં ચાલો વિચારીએ અને લખીએ. આવી કોઈ સમસ્યા જેને ઉકેલવાનો પ્રયત્ન કર્યો હોય અને તેના વિશે લખવાનું છે. આ માટે એના સોપાન એટલે કે સ્ટેપ અનુસર્યા, જે આપણે 2 સ્ટેપ ચેક કર્યા. પહેલાં રિફિલ ખાલી છે કે નહીં, ખાલી હોય તો ચેન્જ કરવાની, ખાલી ન હોય તો શાહી સુકાઈ ગઈ, સ્ટેપ કહેવાય, બરાબર. વિજ્ઞાન એ માત્ર તથ્યો એટલે કે હકીકત અને આંકડાઓને યાદ રાખવા અથવા પ્રયોગો કરવા વિશે નથી. વિજ્ઞાન એટલે એવી પ્રક્રિયા જે ક્રમિક એટલે કે ક્રમમાં સોપાનોને અનુસરવું, એક સોપાન એટલે એક પગથિયા પછી બીજું પગથિયું અનુસરવું કે જેને આપણાને જે પ્રશ્નો જવાબ શોધવાનું મદદરૂપ થાય છે એ કયા સોપાનો છે જેને આપણે અનુસરી શકીએ. એમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું, બરાબર. સૌપ્રથમ આપણને જે બાબત રસપ્રદ લાગે છે કે આપણે જાણવાની રુચિ લાગે છે અથવા તો આપણે સમજી શકતા નથી એવી કોઈ બાબત આપણે અવલોકન કરીએ છીએ. તો અવલોકન માટે આશ્ચર્યચકિત કરે અને કદાચ આપણને તેના વિશે પ્રશ્ન પણ ઉદ્ભવી શકે છે. ત્યારબાદ આપણે તેને પ્રશ્નનો સંભવિત જવાબનું અનુમાન કરીએ છીએ. આપણે એને પ્રયોગો અથવા તો વધુ અવલોકન દ્વારા અનુમાનની ચકાસણી પણ કરી શકીએ છીએ. તે પરથી આપણે ખરેખર પ્રશ્નનો જવાબ મળ્યો છે કે નહીં એ નક્કી કરવા માટે પરિણામનું વિશ્લેષણ કરવા માટેનો પ્રયાસ કરશું. જુઓ,
વૈજ્ઞાનિકો એટલે કે એવા લોકો જે સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે કોઈ નવી શોધ કરતા હોય એ બધા વૈજ્ઞાનિક કહેવાય. આ જ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે તો વૈજ્ઞાનિકની જેમ જ એ કાર્ય કર્યું કરે એમ કહેવાય. દાખલા તરીકે રસોઈ બનાવતી વખતે કોઈને કુકરમાંથી દાળ જોઈ બહાર નીકળી જાય છે, બરાબર? એ જોઈને નવાઈ લાગતી શકે, શું કુકરમાં વધુ પડતું પાણી ભરાઈ ગયું છે, એવું અનુમાન થતું એમ. બીજી વાર તમે ઘણીવાર જોતા હોય તો સાયકલ સમારકામ કરતા એ વિચારતા હોય કે શોધનો પ્રયાસ કરતા હોય કે ટાયરમાં હવા ક્યાંથી નીકળી રહી છે. તમે જુઓ તો આ ટ્યુબ કાઢી છે, ટાયરની ટ્યુબ, અને એ પાણીમાં ડૂબાડે છે હવા ભરીને, એટલે શું થશે ને, આ પરપોટા થાય છે ને, બરાબર? તો આ ટાયરમાંથી હવા કેમ નીકળી, ક્યાંથી નીકળે છે એ ચેક કરે છે. અથવા તો કોઈ ઇલેક્ટ્રિશિયન, જે આપણે લાઇટનું કામ કરતા ઇલેક્ટ્રિશિયન, એ વિચારો કે શોધવાનો પ્રયત્ન કરતા કે વિદ્યુત બલ્બ શા માટે પ્રકાશ થતો નથી, તો એ લાઈન ચેક કરતો હોય. શું બલ્બમાં કોઈ ખરાબી છે, સ્વિચમાં કંઈ ખરાબી છે, એમ પોતપોતાના એક પછી એક સોપાનો સ્ટેપ દ્વારા એનો જવાબ મેળવવા પ્રયાસ કરતા હોય. બધા જ એક એવી રીતે તો એ બધાય વૈજ્ઞાનિક જ છીએ. રોજિંદા જીવનમાં કોઈ પરિસ્થિતિનું વર્ણન કરો કે જ્યાં તમને લાગે કે કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસરે છે. શું હવે તમને ખ્યાલ છે કે રોજિંદા જીવનમાં એવી ઘણી પરિસ્થિતિઓ છે જેમાં આપણે જાણે અજાણે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. આપણે બધા એક હદ સુધી તો વૈજ્ઞાનિક પદ્ધતિનો જ ઉપયોગ કરીએ છીએ, પરંતુ વિજ્ઞાનનું શિક્ષણ આપણામાં મોટી સમસ્યાઓનું સમાધાન અને બ્રહ્માંડના જે ગૂઢ, એટલે કે અંદર બ્રહ્માંડની અંદર રહેલા જે રહસ્યો છે એને ગૂઢ રહસ્યને ઉકેલવા માટે પણ એની ક્ષમતામાં વધારો કરે છે, જાણવા માટે આપણે પ્રેરિત કરે છે. એ રીતના સારી રીતે વિજ્ઞાન શીખવવા માટે પહેલી અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે આપણે જિજ્ઞાસુ રહીએ, આપણે એને જાણવા માટે તત્પર રહીએ એમ. અને આસપાસની બાબતોનું જે ધ્યાનથી આપણે અવલોકન કરીએ. અવલોકન એટલે શું? તમે કોઈ વસ્તુને ધ્યાનથી જુઓ છો, એને વિજ્ઞાનની ભાષામાં અવલોકન કહેવાય. યાદ રાખજો કે જ્યારે આપણે જિજ્ઞાસુ રહીએ છીએ તથા કેવી રીતે, શા માટે આવા પ્રશ્નો પૂછવા લાગીએ છીએ, તો આપણને ખ્યાલ આવી જાય કે આ દુનિયા એવી બાબતોથી ભરેલી છે કે જેના વિશે આપણે જાણતા નથી, અને હજુ એવી ઘણી બધી બાબતો છે જેના વિશેની શોધ કરવાની પણ બાકી છે. ચાલો વિચારીને લખીએ. જો તમારે કોઈ વસ્તુ કે ઘટના વિશે શા માટે એવા પ્રશ્ન પૂછવાનો હોય તો તમે શાના વિશે પૂછશો? તમે તમારા પ્રશ્નો જવાબ શોધવા કેવા પ્રયત્નો કરશો તે લખો. તો વિજ્ઞાનમાં ભાગ્યે જ લોકો એકલા આટુલા કામ કરે છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો મોટા જૂથના સાથે મળીને, એટલે કે આખી ટીમ મળીને, ટીમ વર્કથી, આથી જો તમે કોઈ જવાબ જાતે ન શોધી શકો તો તમારા મિત્રોની મદદ માગી શકો છો. એ સાથે મળીને શોધખોળ કરવાનું હંમેશા વધુ મજેદાર અને સહેલું થઈ જાય છે. અહીંયા પ્રયોગ કરે છે. અલબત્ત યાદ રાખો કે આ તમારા બધા પ્રશ્નો જવાબ ધોરણ 6માં નહીં મળે. ચિંતા ના કરો, તમે આવનારા 5 વર્ષમાં કે એનાથી વધુ વર્ષોમાં વિજ્ઞાનની આ યાત્રા પર નીકળી પડ્યા છે. આ તો શરૂઆતનું સોપાન છે, બરાબર? ત્યારબાદ જે બાળકો આજે વરસાદમાં મજા માણતા હતા, એ તેવી રીતે વિજ્ઞાન પણ એક મજાની શોધ યાત્રા જેવું જ છે. વિજ્ઞાનની આ યાત્રાનો આનંદ માણો, શોધખોળ કરતા રહો અને બ્રહ્માંડના અદ્ભુત રહસ્યો વિશે વિચારવાનું અને પ્રશ્નો પૂછવાનું ક્યારેય ન છોડશો. શું તમે વિજ્ઞાનની આ રોમાંચક યાત્રા પર જવા માટે તૈયાર છો? તો ચાલો યાત્રા શરૂ કરીએ. તો આ કુતૂહલનો પાઠ પહેલો હતો. તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો. બીજા વિષયનો પણ તમને કંઈ સોલ્યુશન જોતો હોય તો કોમેન્ટમાં જણાવજો. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.